હેલો સ્ટુડન્ટ્સ, હું તમને ચેપ્ટર 5 કમ્પ્યુટરમાં ચેપ્ટર 5નો પ્રેક્ટિકલ કરાવવા જઈ રહી છું. તો મેં openoffice.orgની કેલ્સી સ્ક્રીન ખોલેલ છે. એની અંદર સિરિયલ નંબર, આઇટમ, ક્વોન્ટિટી, યુનિટ પ્રાઇસ મેં ટાઈપ કરી દીધું છે. ટાઈપ કરવા માટે તમારે એ સેલને ક્લિક કરવાનો માઉસથી અને એની અંદર ટાઈપ કરવાનું. જે સેલ એક્ટિવ હશે એમાં જ તમે ટાઈપિંગ કરી શકશો. આ ખાસ યાદ રાખજો. સેલને એક્ટિવ કરીને એમાં મેં આ બધું ટાઈપ કરેલ છે. ત્યાર પછી યુનિટ પ્રાઇસ, ક્વોન્ટિટી અને યુનિટ પ્રાઇસ સુધી ટાઈપિંગ કરેલું છે. હવે આ ઈ સેલની અંદર મારે એમાઉન્ટ ગણવી છે. એની મેં પેન લીધી છે 5 અને એની એક પેનની પ્રાઇસ છે 10. તો એની મારે ટોટલ પ્રાઇસ અહીંયા ગણવી છે. તો અહીંયા ટાઇટલમાં હું આપીશ એમાઉન્ટ. એમાઉન્ટ બરાબર. તો એમાઉન્ટની અંદર ક્વોન્ટિટી અને યુનિટ પ્રાઇસનો ગુણાકાર 5 અને 10નો ગુણાકાર કરીશું તો આપણને અહીંયા એમાઉન્ટ મળશે. પેનની કેટલી એમાઉન્ટ થાય એ બરાબર. એના માટે આપણે સૂત્ર મૂકવું પડે. તો એ સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ, હવે 5 જે કિંમત છે એ કયા સેલની અંદર છે, તો એ સેલનું એડ્રેસ જાણવા માટે C5 સી નામની કોલમમાં 2C નામની કોલમમાં 2 નંબરની રોમાં, એટલે એનું એડ્રેસ છે C2. શું છે? C2. તો એને 5ને હું ક્લિક કરું છું. C2 અહીંયા આવી ગયું બરાબર. ગુણાકાર માટે કોમ્પ્યુટરની અંદર એસ્ટ્રિક સાઇન, ગુણ્યા એટલે કે સ્ટાર. C2 સ્ટાર, બીજી છે 10, એનું એડ્રેસ કયું છે D2. ડી નામનું કોલમ અને 2 નંબરની રો, એટલે કે 10 જે લખેલ છે એનું એડ્રેસ કયું થાય D2. ઇઝ ઇક્વલ ટુ C2 ગુણ્યા D2 કરવાથી આપણને એની એમાઉન્ટ મળે. એન્ટર. સૂત્ર મૂક્યા બાદ મેં શું કર્યું? એન્ટર આપ્યું. તો એન્ટર આપવાથી આપણને એનો જવાબ 50 મળે છે. હવે 50 ઉપર હું ક્લિક કરું તો એ ફોર્મ્યુલા મને અહીંયા ફોર્મ્યુલા બારમાં દેખાશે. આ જે દેખાય છે એ ફોર્મ્યુલા બાર છે. ફોર્મ્યુલા બારમાં એની ફોર્મ્યુલા દેખાશે બરાબર. તો એ 50 જવાબ આવ્યો. હવે બાકીના આ 50 જવાબ કોનો આવ્યો? પેનનો. પેન્સિલ, પેન્સિલ બુક, પેન્સિલ બોક્સ, નોટબુક, કવર, આ બધાના જવાબ આ રીતે લાવવા માટે 50ને અહીંયા કિનારી ઉપરથી જ્યાં ડાર્ક દેખાય છે ડોટ, ત્યાં આગળ માઉસનું કર્સર લાવીને વત્તાનું ચિહ્ન આવે ત્યાર પછી એને નીચે ખેંચવાનું. આને કહેવાય ફીલ હેન્ડલ બરાબર. ફીલ હેન્ડલ એનાથી અને પછી જ્યાં સુધી કિંમત છે ત્યાં સુધી ખેંચીને છોડી દેવાનું, એટલે બાકીનાની કિંમત એની મેળે ભરાઈ જાય. એક સેલમાં આપણે સૂત્ર મૂકીને બાકીના સેલમાં એની મેળે જવાબ લાવવા માટે ફીલ હેન્ડલનો ઉપયોગ થાય છે બરાબર. આ ધાર ઉપરથી તમે માઉસ કર્સર અહીંયા લાવશો એટલે અહીંયા વત્તાની નિશાની થાય એટલે આને ખેંચવાનું. એને કહેવાય ફીલ હેન્ડલ બરાબર. એટલે આ રીતે દરેકના એમાઉન્ટ આવી ગયા 50, 12, 50, 200 અને 20 બરાબર. હવે આપણે એનું ટોટલ જોઈએ, એમાઉન્ટનું ટોટલ બરાબર. ટોટલની ગણતરી કરવા માટે હું અહીંયા ટોટલ લખું છું. ટોટલ અને ટોટલ માટેનું અહીંયા સૂત્ર મૂકવું પડશે. હવે ટોટલ કેલ્સીની અંદર 3 રીતે થઈ શકે. એક તો આ સિગ્મા જે છે એનાથી એન્ટર બરાબર. બીજું સૂત્ર મૂકીને ઇઝ ઇક્વલ ટુ, હવે આ ખાસ યાદ રાખજો, દરેક સૂત્રની શરૂઆત ઇઝ ઇક્વલ ટુ સાઇનથી થાય છે બરાબર. આ થિયરીમાં પણ પૂછાય છે કે કેલ્સીની અંદર દરેક સૂત્રની શરૂઆત શેના દ્વારા થાય? તો ઇઝ ઇક્વલ ટુ સાઇન દ્વારા થાય છે. તો ઇઝ ઇક્વલ ટુ સમ, સરવાળા માટે સમ, અને ઇન્ટુ બ્રેકેટ કઈ કિંમતોનો સરવાળો કરવાનો છે? તો આ 50 થી 20નો બરાબર. તો અહીંયા 50 ઉપર ક્લિક કરું છું એટલે સેલનું એડ્રેસ આવશે E2. ઈ નામના કોલમમાં 2 નંબરની રોમાં છે આ 50 બરાબર. E2 અને ત્યાંથી નીચે ખેંચવાનું ક્યાં સુધી? તો 20 સુધી.
બરાબર. તો આટલો આપણે સરવાળો કરવાનો છે અને અહીંયા હું કાઉન્સ પૂરો કરું છું. બરાબર, એન્ટર. આવી ગયો 332 જવાબ. ત્રીજી રીત, ઇઝ ઇક્વલ ટુ કયા કયા સેલમાં કિંમત છે, તો E2 થી શરૂ કરીને E6 સુધી. બરાબર. તો E2 વત્તા E3 વત્તા E4 વત્તા E5 વત્તા E6 આટલા સેલની અંદર આપણી કિંમત છે એનો સરવાળો આપણે કરવાનો છે અને એન્ટર. બરાબર. 332 3 3નો જવાબ આવી ગયો. ત્રણ રીતે થાય. કઈ કઈ? એક તો સિગ્મા દ્વારા. તમે સિગ્મા પર એરો લઈ જશો એટલે નીચે સમ તમને ટૂલ ટીપ દેખાશે, સમ લખેલું. બરાબર, એટલે કે એનાથી સરવાળો થાય. ત્યાર પછી બીજું છે એ ઇઝ ઇક્વલ ટુ સમ. આ તમને અહીં ક્લિક કરશો એટલે ફોર્મ્યુલા દેખાશે. અને ત્રીજું છે ઇઝ ઇક્વલ ટુ E1 E2 E3. બરાબર. આને હું કાઢી નાખું છું. હવે ફક્ત એક જ ટોટલ રાખીએ છીએ આપણે. બરાબર. આ ત્રણ રીતે તમે ટોટલ કરી શકો. ત્યાર પછી આપણે આના ઉપર 5% ટેક્સ લાગે છે, તો ટેક્સની ગણતરી કરવા માટે TAXEX ટેક્સ, અને 5% ટેક્સ લાગે છે એટલે એના માટે ટોટલ આપણું કેટલું છે એમાઉન્ટનું? 332. બરાબર. તો 332 કયા સેલમાં છે? E7 નામના સેલમાં છે, જે તમને હવે આવડી ગયું હશે જોતા. 7 નંબરની રો અને E નામની કોલમ. એટલે આનું એડ્રેસ છે E7. પણ સૌથી પહેલાં આપણે શું લખવાનું? ઇઝ ઇક્વલ ટુ. દરેક સૂત્રમાં પહેલાં ઇઝ ઇક્વલ ટુ લખવાનું ભૂલવું નહીં. ઇઝ ઇક્વલ ટુ આપણે શું ગણવાનું છે? ટેક્સ. તો ટેક્સ કોના પર લાગે? ટોટલ એમાઉન્ટ હોય એના ઉપર. તો ટોટલ એમાઉન્ટ કયા ખાનામાં છે? E7 ગુણ્યા એટલે કે સ્ટાર E7 ગુણ્યા 5% ટેક્સ લાગે છે એટલે 5/100. આ એનું સૂત્ર છે ટેક્સ ગણતરી કરવા માટેનું. 5% ટેક્સ હોય તો 5/100, 4% હોય તો 4/100, 6% હોય તો 6/100. એ રીતે જેટલા ટકા ટેક્સ લાગેલો હોય એ /100 કરવાનું. ટોટલ ગુણ્યા ટેક્સ /100. એન્ટર. બરાબર. તો ટેક્સ કેટલો લાગશે? 16.6. ત્યાર પછી ટેક્સ અને ટોટલ બંનેનો સરવાળો કરીને નેટ એમાઉન્ટની ગણતરી કરવા માટે કોના બેનો સરવાળો? ટોટલ અને ટેક્સનો. બરાબર. તો સૌ પ્રથમ તો ઇઝ ઇક્વલ ટુ E7 અને E8. બરાબર. અને કાઉન્સ પૂરો. સોરી, આગળ કાઉન્સ કરવાનો છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ E7 પ્લસ E7 ઇઝ ઇક્વલ ટુ સમ. સૂત્રની રીતે કરીએ તો આપણે સમ લખવું પડે આગળ. ઇઝ ઇક્વલ ટુ સમ E7 થી E8 અને એન્ટર. ઇઝ ઇક્વલ ટુ સમ સમ ઇન્ટુ બ્રેકેટ E7 અને E8 બ્રેકેટ ઓવર એન્ટર. બરાબર. તો જવાબ કેટલો આવશે? 348.6. બરાબર. હવે તમને એમ થાય કે 348.6 છે તો મારે દશાંશ ચિહ્ન કાઢી નાખવું છે, તો એના માટેનું પણ સૂત્ર આવશે રાઉન્ડ, ROUND. એટલે કે રાઉન્ડ ફિગર બને. ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ઇન્ટુ બ્રેકેટ આ દશાંશ ચિહ્નવાળી સંખ્યા જે છે તે અને કાઉન્સ પૂરો. બરાબર.
એટલે કે ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ E9 કૌંસ પૂરો એન્ટર, બરાબર. એટલે 349 જવાબ આવશે. 348.6 છે, એટલે કે ગણિતમાં તમને આવતું હશે કે 0.5થી ઉપરનામાં એક ઉમેરાઈ જાય આગળની કિંમતમાં, બરાબર. એટલે 348.6 છે, એટલે એનો જવાબ આવે 349, બરાબર. તો આ રીતે એક પ્રેક્ટિકલ આપણો પૂરો થાય છે. કેટલા સૂત્ર આપણે જોયા? પહેલું તો ગુણાકારનું અહીંયા, બીજું ટોટલ માટેનું, ત્રીજું ટેક્સ માટેનું, ઉપર તમને સૂત્ર દેખાશે જ ફોર્મ્યુલા બારમાં, ત્યાર પછી નેટ એમાઉન્ટ અને ત્યાર પછી રાઉન્ડ ફિગર, બરાબર. આ રીતે એક પ્રેક્ટિકલ પૂરો થાય છે. ત્યાર પછી નીચે આ શીટમાં નીચે શીટ 1, શીટ 2 અને શીટ 3 એમ 3 શીટ છે. એમાં શીટ 1નું મેં નામ બદલીને ચેપ્ટર 5 પ્રેક્ટિકલ 1 કર્યું છે. દેખાય છે તમને? બરાબર. એ કેવી રીતે કરવાનું એ બતાવું છું. અહીંયા શીટ 1 હતું એને મેં બદલ્યું છે, હું શીટ 2માં બદલીને બતાવું છું. શીટ 2 રાઇટ ક્લિક, માઉસની રાઇટ ક્લિક કરવી, શીટ 2 પર કર્સર લઈ જઈને રાઇટ ક્લિક કરવી. એની અંદર આવશે ઇન્સર્ટ સીટ, ડિલીટ સીટ, રીનેમ સીટ, મૂવ સીટ, કોપી સીટ, સિલેક્ટ ઓલ સીટ્સ, સિલેક્ટ ઇવેન્ટ્સ, બરાબર. ટેપ કલર, આ રીતે અલગ અલગ ઓપ્શન આવશે. ઇન્સર્ટથી એક ઇન્સર્ટ થશે, ડિલીટથી ડિલીટ થશે સીટ, રીનેમથી રીનેમ થશે. તો અત્યારે હું રીનેમ કરું છું, રીનેમ સીટ, બરાબર. રીનેમ સીટ કરવાથી એક બોક્સ ખુલશે. શીટ 2 આપણે સિલેક્ટ કરેલી છે એટલે શીટ 2 નામ આવે છે અહીંયા. તો એનું નામ બદલીને હું ચેપ્ટર 5 પ્રેક્ટિકલ 1 મેં આગળ આપેલી શીટમાં આપેલું છે, તો અહીંયા ચેપ્ટર 6 પ્રેક્ટિકલ 1 લઉં છું, બરાબર. અને ઓકે કરું છું, બરાબર. તો શીટ 2નું નામ બદલાઈને ચેપ્ટર 6 પ્રેક્ટિકલ 1 થઈ ગયું છે, બરાબર. દેખાય છે ને? તો ચેપ્ટર 6 પ્રેક્ટિકલ 1 અને ચેપ્ટર 5 પ્રેક્ટિકલ 1 જે મેં આગળ રીનેમ કરેલું હતું, બરાબર. આ રીતે તમે શીટને રીનેમ કરી શકો. શીટ 2, હવે શીટ 3ને તમે ક્લિક કરશો તો એ પણ બ્લેન્ક જ છે. શીટ 2 પણ બ્લેન્ક છે અને આપણો પ્રેક્ટિકલ શેમાં છે? ચેપ્ટર 5 પ્રેક્ટિકલ 1 નામની પહેલા નંબરની શીટમાં, બરાબર. તો આ થયો 5મા પ્રકરણનો પ્રેક્ટિકલ 1.